લોકોને આકાશી ઘા પર મીઠું ભભરાવવાનું કામ કર્યું છે। વરસાદ ન વરસતા લોકોએ વરસાદ વરસે તેવી પ્રાર્થના તો કરી હતી, પરંતુ પ્રથમ રાઉન્ડમાં જ ડૂબાડી દેશે તેવો વરસાદ વરસશે તેવી પ્રાર્થના નહીં કરી હોય। મેઘરાજાની બ્રેક થઈ ફેલ। સૌરાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાતનો વારો પાડ્યો। ફાટ્યું આપ વરસી આફત। સુરતમાં આફત મુશળધાર। રસ્તા પર વહેવા માંડી નદી। શહેર ટાપુમાં ફેરવાઈ ગયું। મેઘરાજાએ ફરી સુરતની સુરત બગાડી નાખી છે। ચોમાસું આવ્યું નથી કે સુરત ડૂબ્યું નથી। મેઘરાજા હેત વરસાવવાની જગ્યાએ કહેર વરસાવી રહ્યા છે। સુરતથી સામે આવી રહી છે મેઘતાંડવની તસવીરો। તસવીર નંબર 1, અંડરપાસમાં એસટી બસ ફસાઈ। તસવીર નંબર 2, સણિયા હેમાદ બેટમાં ફેરવાયો સમગ્ર વિસ્તાર। તસવીર નંબર 3, સરથાણાના રસ્તા બન્યા સ્વિમિંગ પુલ। તસવીર નંબર 4, કામરેજમાં પાણી ભરાતા હાઈવે પર હાલાકી। તસવીર નંબર 5, ગોડાદરા ચારે બાજુ બસ હાલાકી જ હાલાકી। તસવીર નંબર 6, વરાછામાં દુકાનો બહાર ઘૂંટણસમાં પાણી। તસવીર નંબર 7, પર્વત પાટિયામાં જનજીવન અસ્તવ્યસ્ત। તસવીર નંબર 8, કડોદરામાં સોસાયટીઓ જળબંબાકાર। જોઈ લો સુરતની આ પ્રકારની સુરત। સુરત છે સાહેબ, આ તો સુરત છે। સિઝનની શરૂઆતના વરસાદમાં જ ડૂબતું સુરત। સુરતના રસ્તાઓ પર અરબ સાગર, પેસિફિક મહાસાગર, હિન્દ મહાસાગર હિલોડા મારી રહ્યો છે। એવું સમજો કે શાસ્ત્રોમાં જે 7 સમુદ્રની કલ્પના છે તે અહીં સુરતમાં સાકાર થઈ રહી છે। જે મોન્સૂનને કહેતા હતા કમસૂન, હવે તે જ મોન્સૂન મુશ્કેલીઓ લાવ્યું છે ભરપૂર। સુરતની સુરત જ આ વરસાદી સિસ્ટમે બગાડી નાખી। દરેક રંગમાં રંગાઈ જવાનો, દરેક રંગમાં ભળી જવાનો આ પાણીનો આફતવાળો ગુણ છે, જે રંગ ચોમાસાની શરૂઆતમાં સુરત પર ભારે પડ્યો છે। મોન્સૂનના આ મોસમમાં ડૂબી ગઈ છે લોકોની ખુશીઓ, પાણીમાં તરી રહી છે લોકોની હાલાકી। મોસમના આ મારનું દર્દ લઈને લોકો માથું ઢાંકતા ભાગી રહ્યા છે। ડાયમંડ સિટી કે ડૂબતું સિટી? આ તસવીરો જોઈને તમે અંદાજો નહીં લગાવી શકો કે આ ચમકતી હીરા નગરી સુરત છે। કેટલાય વિસ્તારોમાં એટલું પાણી ભરાઈ ગયું છે જાણે નદી વચ્ચે શહેર આવી ગયું હોય। પાણીની મનમાની છે અને લોકોને પરેશાની। માટે ડાયમંડ સિટી જ નથી સુરતની ઓળખ। ચોમાસામાં આ ડાયમંડ સિટી નવું નામ ધારણ કરે છે, ડૂબતું સિટી। શું પોશ વિસ્તાર અને શું સામાન્ય વિસ્તાર? પાણી નથી રાખતું કોઈ પણ ભેદરેખા। બધું જ થઈ ગયું છે પાણી પાણી। સુરતની રફતાર પર પાણીએ બ્રેક લગાવી દીધી। ખાંડ બજાર, સૂર્યપુર, ગરનાળામાં કાર ડૂબી જાય તેટલું પાણી છે। સામે પાર જવું હોય તો તરતા આવડતું હોય તો જ જઈ શકાય। રિક્ષા ડૂબી જાય તેટલા પાણી। તણાતા જોઈ લો વિકાસના દાવા। આ સણિયા અહેમદ ગામ છે, જ્યાં રિક્ષા ડૂબી ગઈ તેટલા પાણી છે। ખાડીમાં પાણીનું લેવલ વધતા વરસાદી પાણીનો નિકાલ અટક્યો છે। તંત્ર હવે અહીં બચાવ કામગીરી માટે ઉતર્યું છે। રાઠોડ બસમાં લોકોના સ્થળાંતરની કામગીરી શરૂ કરાઈ। હવે વરસાદ વિરામ લે પછી પાણી ઉતરવાની આશા છે।
મુખ્ય રસ્તો સ્વિમિંગ પુલ બન્યો. સરથાણાથી નાના વરાછા સુધીનો આ રસ્તો જોઈ લો. રસ્તો સ્વિમિંગ પુલ બની ગયો છે. રસ્તાની આજુબાજુ રહેતા લોકોને બહાર નીકળવું હોય તો મુશ્કેલ થઈ પડ્યું છે, કેમ કે બહાર પાણીનો કબજો છે. સરથાણા પોલીસ સ્ટેશન અને આસપાસનો વિસ્તાર જળબંબાકાર બની ગયો છે. તંત્ર પરિસ્થિતિ પર નજર રાખતું હોવાના દાવા થઈ રહ્યા છે. ડૂબતા આવો અને ડૂબતા જાઓ. વેસુ વિસ્તારમાં પાણીનું આ લેવલ તો જુઓ, કમર સુધી ભરાયેલા છે પાણી. ડૂબતા ડૂબતા આ રીતે આવો અને ડૂબતા ડૂબતા આ રીતે જાઓ. ઘરના દરવાજાની બહાર જેવો પગ મૂકો તેવું પાણી તમારું સ્વાગત કરવા તૈયાર છે. મહાવીર યુનિવર્સિટી નજીક વિસ્તારમાં પાણી ભરાતા રસ્તા અને વાહનો બંધ થઈ ગયા. કેટલાય વાહનોને ધક્કા મારવા પડ્યા. કેટલાય ટુ વ્હીલરના સાયલેન્સરમાં પાણી ભરાઈ જતા પાણી બહાર કાઢવા માટે વાહનો ઊંધા પાડવા પડ્યા. અંડરપાસમાં ફસાઈ એસટી બસ. સુરતના વરાછાના વ્રત ચોકમાં અંડરપાસમાં બસ પાણીમાં ફસાતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા. બસની અંદર 28 મુસાફરો સવાર હતા, જેમનું સરથાણા ફાયરની ટીમે રેસ્ક્યુ કર્યું. ફાયર વિભાગની ટીમે તમામ મુસાફરોને ટ્રેક્ટરની મદદથી બચાવ્યા. વેડ રોડ વિસ્તારમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા. થોડા કલાકોમાં પડેલા વરસાદે વેડ રોડના શું હાલ કર્યા છે તેનો ગ્રાઉન્ડ રિપોર્ટ જુઓ અને સમજો. રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો છે. રસ્તા પર પાર્ક કરેલા વાહનોમાં વરસાદી પાણીએ શું હાલ કર્યા છે એ જોઈ લો. લોકો આ પાણીમાં પણ સહી સલામત પહોંચવાનો પ્રયાસ કરે છે. વેડ રોડમાં આફતતોડ વરસાદ વરસી રહ્યો છે. રસ્તાની આજુબાજુ આવેલી દુકાનોમાં પાણી ઘૂસી ગયા. હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરતમાં છેલ્લા 2 દિવસથી વરસી રહેલા વરસાદને લઈ સુરતના કતારગામ, વેડ રોડ અને હોળી બંગલા વિસ્તારમાં પાણી ભરાયા છે. દ્રશ્યો જોઈ શકાય છે. હોળી બંગલા વિસ્તાર છે કે જ્યાં કમર સુધીના પાણી છે અને આ પાણી ગઈકાલથી ત્રીજી વખત ચડ્યા છે. ગઈકાલે રાત્રે પાણી અહીંયા હતા, મોડી રાત્રે પાણી ઉતરી ગયા હતા, ત્યારબાદ આજે સવારે ચડ્યા હતા, ઉતરી ગયા અને ફરી ત્રીજી વખત પાણી ચડ્યા છે. ત્યારે કહી શકાય કે મારી ડાબી બાજુનો વિસ્તાર છે કે જે જિલ્લાની બ્રિજ તરીકે ઓળખાય છે અને વેડભંડોળનો આ વિસ્તાર છે. તમામ જગ્યા પર પાણીનું સતત લેવલ વધી રહ્યું છે. કમરથી ઉપર પાણી છે. આ ત્રીજી વાર ભરાયું હમણાં સવારથી ત્રીજી વારથી. કેટલી મુશ્કેલી? બહુ મુશ્કેલી, હર વર્ષની મુશ્કેલી. એક વર્ષ હોય તો વાદળ, હર વર્ષમાં મુશ્કેલી છે. કેટલી દુકાનો છે અહીંયા? 30-40 દુકાનો છે. 30-40 દુકાનો છે. હવે બધો માલ બધો ખરાબ થઈ ગયેલો છે. બિલકુલ વરસાદને લઈ અને પાણી ભરાતા જે વેપારીઓ છે તેમની દુકાનનો તમામ માલ બગડી ગયો છે. દર વર્ષની આ સમસ્યા છે. ત્યારે કહી શકાય કે હવે વરસાદને લઈને લોકોની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે. બેંકના કર્મચારીઓનું રેસ્ક્યુ. સુરતના સૂર્યપુર ગરનાળા નજીક જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. રેલવે ગરનાળા નજીક આવેલી સર્વોદય બેંક બહાર પાણી ફરી વળ્યા. બેંકના 21 કર્મચારીઓ ત્યારે અંદર હતા. તેઓ ફસાઈ ગયા હતા, જેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. શાળામાં ફસાયેલા વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ. આ તરફ સરથાણા વિસ્તારમાં આદર્શ નિવાસી શાળામાં 37 વિદ્યાર્થીઓ અને સ્ટાફના 12 કર્મચારીઓ ફસાઈ ગયા હતા, જેમની બહારે પોલીસ કર્મચારીઓ આવ્યા. કેડસમાં પાણીમાં પોલીસ જવાનોએ બાળકોને ખભે ઊંચકીને એક એક કરીને બહાર કાઢ્યા. જિલ્લા શિક્ષણ અધિકારીએ ભારે વરસાદના કારણે રજા જાહેર કરી હોવા છતાં શાળા ચાલુ રખાઈ હતી. વાહનો ડૂબી જાય તેટલા પાણી. મૈધરપુરામાં પણ મેઘો મુશ્કેલી લાવ્યો. ગોપાલ લોચા પાસે કમર સુધીના પાણી હતા. પાર્ક કરેલા વાહનો તરવા લાગ્યા. કેટલાક બાઇક ચાલકો પણ બાઇક ડૂબી જાય તેટલું પાણી હોવા છતાં જીવ જોખમમાં મુકતા નજરે પડ્યા. સુરતમાં આકાશી આફતને લઈને હવે પોલીસ મેદાને ઉતરી છે. સુરત પોલીસે જનતાને અપીલ કરી છે કે સોસાયટીઓમાં પાણી ભરાયા છે તે લોકો તંત્રનો સંપર્ક કરે. બ્રાન્ચના સિવાય તમામ પોલીસ સ્ટેશન, ડિવિઝન અને ઝોનના અધિકારીઓ રોડ પર છે. મોટા જંકશન ઉપર જરૂરત પડે ત્યાં સુધી પોલીસ ત્યાં હાજર રહેશે. પોલીસ જવાનો મદદમાં જોતરાયા. અલથાણ વિસ્તારમાં શ્યામબાબા રોડ પર તેમજ વેસુ વિસ્તાર ભગવાન મહાવીર કોલેજ રોડ ઉપર ભારે વરસાદના કારણે કેટલાય વાહન ચાલકો અને રાહદારીઓ ફસાઈ ગયા, જેમની બહારે પીઆઈ અને તેમની ટીમ આવી. ફસાઈ ગયેલા લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા. બંધ પડેલા વાહનોને પોલીસ જવાનોએ ધક્કા મારીને બહાર કાઢ્યા. વિકટ પરિસ્થિતિમાં પોલીસ જવાનોએ પોતાની ફરજ નિભાવી. રસ્તા પર પાણી જ પાણી.
વરાછા વિસ્તારના દ્રશ્યો જોઈ લો. જમીનનું નથી કોઈ નામો નિશાન. ફ્લેટમાંથી લેવામાં આવેલા આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રસ્તા પર પાણીનો કબજો છે. વાહનો પાણીમાં ગરકાવ છે, જાણે રસ્તા પર નદી આવી ગઈ હોય તેવા દ્રશ્યો. ખાડીના પાણી રસ્તા પર ફરી વળ્યા. સુરતના ભેદવાડ ખાડીનું પાણી સુરત નવસારી મુખ્ય માર્ગ પર ફરી વળ્યું. પ્રમુખ પાર્ક બમરોલી નજીક પાણી ફરી વળતા નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી તાત્કાલિક ટ્રાફિક ડાયવર્ટ કરાયો. ઘટનાની જાણ થતાં ટ્રાફિક, ફાયર, પોલીસ વિભાગે સંકલિત કરીને કામગીરી હાથ ધરી. પ્રશાસને નાગરિકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે. એસએમસી પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. પાણી ભરાતા તંત્ર સામે લોકોનો આક્રોશ. જાગીરાબાદમાં જળબંબાકારની સ્થિતિ થતા તંત્ર સામે લોકોનો આક્રોશ ભભૂકી ઉઠ્યો. જાગીરાબાદ વીર સાવરકર હાઇટ્સમાં પાણી ભરાયા. છેલ્લા 8 વર્ષથી ચોમાસા દરમિયાન પાણી ભરાવાથી લોકોને હાલાકી પડે છે. વારંવાર રજૂઆતો છતાં પણ તંત્ર દ્વારા કોઈ કાયમી ઉકેલ નથી આવ્યો. ગોડાદરા રોડ જળમગ્ન. 4 રસ્તા પર આ વાહનો જોઈ લો કેવા ગળાડૂબ છે. અહીં 2 થી 3 ફૂટ જેટલા પાણી ભરાયા છે, જેમાંથી અવરજવર કરવા લોકો મજબૂર. આફતના અલર્ટ વચ્ચે શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી મુશ્કેલીની આ તસવીરો હવે સામે આવી રહી છે. સુરતના ગોડાદરા અને ડિંડોલીને જોડતા મુખ્ય માર્ગ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે. દ્રશ્ય જોઈ શકાય છે. એક બાજુ પેટ્રોલ પંપ છે, ત્યારે બીજી બાજુ મુખ્ય રોડ પર ઘૂંટણસમાં પાણી છે, જેને લઈને તમામ વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે. વાહન ચાલકોને બીઆરટીએસ રૂટમાંથી પસાર થવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. સતત પાણીનું લેવલ વધી રહ્યું છે. છેલ્લા 2 દિવસથી સુરતમાં પડી રહેલા સાબેલાધાર વરસાદને લઈને સુરતના નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવી રહી છે. ત્યારે તંત્ર દ્વારા પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા નથી અને જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને લોકોના જીવન પર મોટી અસર થઈ રહી છે. શિવ મંદિરમાં ભરાયા પાણી. સુરત શહેર જ નહીં પરંતુ સમગ્ર સુરત જિલ્લામાં મેઘરાજાએ સટાસટી બોલાવી. કીમ વિસ્તારમાં વરસાદી પાણી શિવ મંદિરમાં ઘૂસ્યા, જેના કારણે શિવલિંગ પાણીમાં ડૂબ્યું. મંદિર જ નહીં, મંદિરની સામે આવેલા ઘરોમાં પણ પાણી ફરી વળતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. સોસાયટીમાં પાણી ઘૂસ્યા. સુરત જિલ્લામાં અવિરત વરસાદના કારણે અનેક ગામ બેટમાં ફેરવાયા. ધામડોદ ગામના આ દ્રશ્યો છે, જ્યાં શિવ શક્તિ સોસાયટીમાં પાણી ફરી વળ્યા. સોસાયટીમાં આવેલા મંદિરના પગથિયા પાણીમાં ડૂબવા માંડ્યા. સોસાયટીમાં રહેતા લોકોના જીવ તાળવે ચોંટ્યા. સુરત જિલ્લામાં વહેલી સવારથી તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વાત કરીએ બારડોલી નગર ને બારડોલી તાલુકાની અંદર પણ વહેલી સવારથી અવિરત ધોધમાર વરસાદને પગલે હાલ જે ધામરોદ ગામમાંથી ખેતરાળી અને વરસાદી પાણી હાલ શિવ શક્તિ સોસાયટીની અંદર ભરવા પામ્યા છે. આ દ્રશ્યની અંદર જોઈ શકો છો, ધામરોદ સ્થિત આવેલી શિવ શક્તિ સોસાયટીના રામેશ્વર મંદિરના પગથિયાઓ પણ પાણીમાં ડૂબી જવા પામ્યા છે. વરસાદી પાણીના નિકાલ નહીં થવાના કારણસર આ સોસાયટીની અંદર પાણી ભરવા પામ્યા છે. આ દ્રશ્યમાં જોઈ શકો છો કે આ જે ખાડીપુર છે, ખાડીનું પાણી હાલ આ જે મંદિરોમાં તેમજ સોસાયટીમાં ભરી વળતા સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. પલસાણાના આ દ્રશ્યો જોઈ લો. અહીં એટલા પાણી ભરાયા છે કે લોકોને રસ્તો નથી જડી રહ્યો. ક્યાંથી આવે ક્યાં જાય, રસ્તાઓ દરિયો બની ગયા છે. સુરતમાં એટલો વરસાદ ખાબક્યો કે જાણે વાદળ બોમ્બ ફાટ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. બસ ચારે બાજુ દેખાય છે તો પાણી જ પાણી, પાણીનો જ અવાજ. પાણી ચારે દિશામાં છે. જો મજબૂરી ન હોત તો કોણ આ રીતે પગપાળા કે વાહનથી આ પાણી પાર કરે? પણ મજબૂરી છે ઓફિસ સમયસર પહોંચવાની, કામ ધંધે સમયસર પહોંચવાની, પણ પાણીએ એવો ચક્રવ્યૂહ રચ્યું કે ફસાઈ ગયા આ લોકો. સુરત જિલ્લામાં અવિરત ધોધમાર વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ દ્રશ્યમ બતાવવાનો પ્રયાસ કરીશ કે તલોદરાથી સુરત જવાના માર્ગ ઉપર જે આ તમે દ્રશ્ય સીધા જોઈ શકો છો કે તલોદરાથી સુરત જવાના માર્ગ ઉપર વરેલી ગામ હરિપુરા કેન્દ્ર પાસે વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી થવા પામી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો બારડોલી એટલે તલોદરાથી સુરત જતા માર્ગ ઉપર પાણી, સાથે આ સુરતથી બારડોલી તરફ જવાના માર્ગ ઉપર પણ આજે આ વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોની આ દ્રશ્યો તમે સીધા જોઈ શકો છો કે આ જે વરસાદ છે એ વરસાદ અવિરત હજુ પણ વરસી રહ્યો છે, જે અંતર્ગત આ વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અને ખાસ કરીને વાત કરવામાં આવે તો કરોડના વિસ્તારની અંદર અવિરત ધોધમાર વરસાદને પગલે જ્યાં જુઓ નજર નાખવા ત્યાં પાણી જોવા મળી રહ્યું છે.
આગાહી તો પહેલાથી જ થઈ હતી ધોધમારની. આગાહી પ્રમાણે મેઘરાજા એવા ધોધમાર વરસ્યા. ચોમાસાએ શરૂઆતમાં જ ભૂક્કા કાઢ્યા. સુરતમાં છોતરાફાળ વરસાદે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું. પ્રી મોન્સૂન કામગીરી સામે પણ સવાલ ઉઠ્યા. હજુ તો આખી સિઝન બાકી છે, ત્યારે સુરતી લાલાઓ વિચારી રહ્યા છે કે બાકીની સિઝનમાં શું થશે. નવસારીમાં વરસ્યો નોનસ્ટોપ. શહેરના અનેક વિસ્તાર જળબંબાકાર. શહેરમાં તોડાયું પૂરનું સંકટ. નવસારીના અલગ અલગ વિસ્તારોની આ તસવીરો છે જે ચાળી ખાય છે કે સ્થિતિ કેવી છે. નવસારીમાં પણ મેઘરાજાની નોન સ્ટોપ સવારીએ મુશ્કેલી વધારી. જે ઘરોમાં સુરક્ષિત છે, જે લોકો ઘરની બહાર રસ્તા પર નથી નીકળ્યા તેમના હાલ તો ઠીક છે, પરંતુ અનેક લોકોના હાલ બેહાલ છે. વાહનો ડૂબી ગયા, લોકો પણ ડૂબીને આગળ વધી રહ્યા છે. પ્રજાપતિ આશ્રમથી 4 પુલ તરફ જતા રસ્તા પર 2 ફૂટ જેટલા પાણી ભરાતા રસ્તો બંધ થયો. શહેરનો હાર્દ સમાન ગણાતો આ લુન્સીકુઈ વિસ્તાર છે, જ્યાં રસ્તા ઉપર પાણી ફરી વળ્યા. શરબતિયા તળાવની કામગીરીના કારણે વોટર લોગિંગની સમસ્યા સર્જાઈ, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. નવસારીના શાંતાદેવી રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા. પૂર્ણા નદીની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે શાંતાદેવી રોડ વિસ્તારમાં રહેતા લોકો અને વેપારીઓની ચિંતા વધી. નવસારી મહાનગરપાલિકાની કચેરીની બિલકુલ બાજુમાં આવેલી આ મુખ્ય શાક માર્કેટ છે, જ્યાં ડ્રેનેજ ચોકઅપ થઈ જવાના કારણે ઘૂંટણસમાં પાણી ભરાયા, જેના કારણે વેપારીઓ ગ્રાહકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો. તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પણ ડ્રેનેજની યોગ્ય સફાઈ ન કરાતા વેપારીઓમાં રોષ છે, કેમ કે પાણી ભરાઈ રહેવાના કારણે શાકભાજી વિક્રેતાઓને નુકસાની વેઠવાનો વારો આવ્યો. નવસારીમાં સતત વરસાદના કારણે હવે પૂરનું સંકટ ઘેરાતું જઈ રહ્યું છે. 2 કલાકની અંદર પૂર્ણા નદીમાં 3 ફૂટનો વધારો થયો. પૂર્ણા નદી હવે ભયજનક સપાટીની આસપાસ પહોંચી છે. જાણે હવે વરસાદે નવસારી જિલ્લાના અને નવસારી શહેરીજનોને બાંધમાં લીધું હોય એવા દ્રશ્યો હાલ દેખાઈ રહ્યા છે. જે દ્રશ્યો છે એ પૂર્ણા નદીના દ્રશ્ય છે, અને સૌથી મોટું અપડેટ સિદ્ધાર્થ એ છે કે માત્ર 2 કલાકની અંદર 3 ફૂટ જેટલો પૂર્ણા નદીની જળ સપાટીમાં વધારો થયો છે. એટલે કે ભયજનક સપાટી 23 ફૂટ છે અને હાલ પૂર્ણા નદી 22 ફૂટ પર વહી રહી છે. એટલે કે ભયજનક સપાટી વટાવવામાં માત્ર 1 ફૂટ બાકી રહ્યું છે. જો ભયજનક સપાટી વટાવી દેશે પૂર્ણા નદી, તો નવસારી શહેરના જે નીચાણવાળા વિસ્તારો છે, શાંતાદેવી છે, જૂના થાણા છે, જેવા અનેક વિસ્તારો છે, ત્યાં સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઈ જશે એવી પરિસ્થિતિ હાલ દેખાઈ રહી છે. અને હજુ પણ ધોધમાર વરસાદ નવસારી જિલ્લામાં અવિરત ચાલુ છે. આવતીકાલ હજુ આગામી 2 દિવસ સુધી નવસારી જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે વરસાદને લઈને. ઉપરવાસમાં પણ જે રીતના ભારે વરસાદ સીધા વરસી રહ્યો છે, અને નવસારી જિલ્લામાં પણ વરસાદ અવિરત ચાલુ છે, જેના કારણે સતત જે નવસારી જિલ્લામાં પૂર્ણા નદી જે છે એ હાલ ગાંડીપુર બની છે અને ઘોડાપુરની પરિસ્થિતિ સર્જાશે એવું હાલ લાગી રહ્યું છે. માત્ર 7 દિવસના વરસાદે ગુજરાતને પાણી કરી દીધું. આજે તો ચોમાસું આખા ગુજરાતમાં પહોંચી પણ ગયું, જેનાથી ખેડૂતો ખુશ છે. પરંતુ હવે જે આફતનો વરસાદ શરૂ થયો છે તેનાથી જનતા ત્રસ્ત થઈ ગઈ છે. નદી, નાળા, ડેમ છલકાઈ રહ્યા છે. અરવલ્લી, અમરેલી, ભાવનગરમાં મેઘાવી તાંડવ યથાવત છે. અત્ર તત્ર સર્વત્ર બસ પાણીનું જ રાજ છે. વરસાદે વધારી મુશ્કેલી. દમણમાં ડૂબ્યો યુવક. અમરેલીમાં બાઇક ચાલક તણાયો. ડાંગની નદીઓ બની તોફાની. તો શત્રુંજી ડેમ છલકાયો. મોડો આવ્યો પરંતુ આફત લઈને આવ્યો આ વરસાદ. આ વખતનું ચોમાસું ડામાડોળ સમાન બન્યું. પહેલા મેઘરાજાએ ગુજરાતમાં મોડી એન્ટ્રી કરી. શરૂઆતના દિવસો કોરા રહ્યા, પરંતુ બાદમાં એવી સટાસટી બોલાવી કે બધે જ પાણી કરી દીધું. શેત્રુંજી ડેમનો આકાશી નજારો જોઈ લો. 2 દિવસથી ભાવનગર શહેર અને ગ્રામ્યમાં વરસાદના કારણે નદી નાળા છલકાવા લાગ્યા છે. ભાવનગર જિલ્લાના જીવાદોરી સમાન પાલીતાણા ખાતે આવેલ શેત્રુંજી ડેમનો આકાશી નજારો જોવા જેવો છે. ડેમ છલોછલ છે. ડેમ છલકાઈ રહ્યો છે. સતત પાણીની આવક થતા શેત્રુંજી ડેમના દરવાજામાંથી નીકળતા પાણીના ધોધનો અદ્ભુત નજારો જોઈ શકાય છે. શેત્રુંજી ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે, જેના કારણે ડેમના 59 દરવાજા ખોલવામાં આવ્યા. દમણમાં યુવક તણાયો.
અનેક વખત તંત્રએ મનાઈ કરી. ન્યૂઝ 18 ગુજરાતી પણ ચેતવણી આપીને થાક્યું, છતાં લોકો મનમાની પર ઉતરે છે. દમણના દરિયા કિનારે જેટી પર એક યુવક તણાયો તે સમયના દ્રશ્યો છે. મનાઈ છતાં દરિયામાં નાહવા પડેલા યુવકનો જીવ જોખમમાં મુકાયો. યુવકને ડૂબતો જોતા અન્ય સાથીઓ મદદે દોડી આવ્યા. સાથી યુવકોએ ભારે જહેમત બાદ યુવકને બચાવ્યો. ડૂબતા યુવકને બચાવવાનો આ દિલ ધડક વિડીયો સામે આવ્યો છે. બાઇક ચાલક પાણીમાં તણાયો. ધોધમાર વરસાદથી અમરેલીમાં જનજીવન પ્રભાવિત થયું છે. રસ્તા, નદી, નાળા, ઘર બધે પાણીનો કબજો છે. આવામાં પાણીને ચીરીને જવું આ બાઇક ચાલકોને ભારે પડ્યું. સાવરકુંડલાના ધજડી ગામે પૂરમાં 2 બાઇક તણાયા. જે સમયે ચાલક બચવા માટે હવાત્યા મારે છે, જોકે બાદમાં તેનો જીવ માંડ બચી ગયો. આફત અપરંપાર. અરવલ્લી મોડાસા શહેરમાં 1 કલાકમાં 1.5 ઇંચ વરસાદ ખાબકી ગયો. ભારે વરસાદથી સોસાયટીઓ પાણી થઈ ગઈ. પંચજ્યોત, આરાધના, કલ્યાણ 2, કેદારનાથ સોસાયટીના રહીશોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. માલપુર મેઘરજ બાદ મોડાસા શહેરમાં પણ ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. માત્ર 2 કલાકમાં 2 ઇંચ વરસાદથી મોડાસાનો જે નીચાણવાળો વિસ્તાર છે એ પાણીમાં ગરકાવ થયો. દર્શકો તમને બતાવીશ કે જે રીતે લોકો પરેશાન થઈ રહ્યા છે, કે જે રામપાર્ક, પંચજ્યોત અને કેદાર જે સોસાયટી છે વિસ્તારના જે રહીશો ભારે પરેશાન થઈ રહ્યા છે. ખાસ કરીને ઘરની બહાર પણ નથી નીકળી રહ્યા એવી હાલત છે. ગાડીઓ ખરાબ થઈ રહી છે. જે લોકો અહીંથી નીકળી રહ્યા છે તે નગરપાલિકાની જે પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠાવી રહ્યા છે. ખેતરોમાં ઘૂસ્યા બાજુના ગામના પાણી. મોડાસા ગ્રામ્ય પંથકમાં ખેતરો જળબંબાકાર થઈ ગયા છે. મોડા પધારેલા વરસાદથી ખેડૂતો ખુશ હતા. વરસાદને જોતા સારા વાવેતરની આશા રાખતા હતા, પરંતુ આફતના પાણીએ બધું જ પાણી કર્યું છે. મોડાસાના મડાસણા ગામે ખેતરો અને હાઈવે પાણીમાં ગરકાવ થતા ભારે વરસાદના કારણે મગફળી, સોયાબીનના પાકને નુકસાનની ભીતિ છે. અમારા ગામે દર ચોમાસામાં વરસાદી પાણીનો રોડ સાઈડમાં જે ખૂબ જ પાણી ભરાય છે એ પાણી ગામના અંદર નીચાણવાળા ઘરો છે એની અંદર પણ જાય છે, એટલે ઘણું બધું નુકસાન થાય છે. અમે અમારા ગામના અડીને રોડ સાઈડમાં મગફળીનું વાવેતર વધુ છે અને કપાસ છે અને સોયાબીનનું વાવેતર થાય છે. એ બધું ડૂબમાં જમીન જવાથી એ મગફળી અને પાકને ખૂબ જ નુકસાન થાય છે. 3 ફૂટ પાણીમાં ડૂબી ગયા વાહનો. મોડાસાના ગ્રામ્ય પંથકમાં વરસાદે રમઝટ બોલાવી છે. સરડોઈ પંથકમાં 1 ઇંચથી વધુ વરસાદથી નદી જેવો માહોલ સર્જાયો. રસ્તા પર 3 ફૂટ પાણી ફરી વળ્યા. વરસાદના પાણીથી વાહનો પણ અડધા ડૂબી ગયા. સરડોઈ ગામે ડુંગરના પાણી ગામમાં વહેવા લાગ્યા. ગામમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા. શામળાજી મંદિર બહાર પાણી. યાત્રાધામ શામળાજીમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મંદિર તરફ જવાના માર્ગ પર પાણી ફરી વળ્યા છે. શામળાજીના બજારમાં પણ વરસાદી પાણીનો ભરાવો થઈ ગયો છે, જેના કારણે મંદિરે દર્શને આવતા ભક્તોની મુશ્કેલી વધી. મોડાસામાં મેઘો ઓળઘોળ. મોડાસામાં ભારે વરસાદથી રસ્તા પર જળબંબાકારની સ્થિતિ છે. ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. મોડાસા 4 રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાયા. મેઘરજ રોડ, માલપુર રોડ પાણીમાં ગરકાવ થયો છે અને લોકો તંત્ર સામે રોષ ઠાલવી રહ્યા છે કે ક્યાં ગઈ તંત્રની પ્રી મોન્સૂન કામગીરી. માલપુર તાલુકાના અણિયોર ઉભરાણમાં પણ વરસાદે જોરદાર સપાટો બોલાવ્યો. સવારમાં જ 1 ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો. મેઘરજ તાલુકાના રેલ્લાવાડા, જીતપુર પંથકમાં વરસાદ છે. માલપુર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદની હેલી છે. ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. મકાઈ, સોયાબીન સહિતના પાકને આ વરસાદથી ફાયદો થશે અને ખેડૂતો ખુશ છે. ઘરમાંથી પાણી ઉલેચવા મજબૂર થયા લોકો. જોઈ લો, આ છે વિકાસ. થોડા વરસાદમાં લોકોના ઘરમાં પાણીનો કબજો છે. સ્થિતિ એવી સર્જાઈ કે લોકોનો મોટો સમય પાણી ઉલેચવામાં જતો રહ્યો. શહેરના કાળિયાબીડ, આદભાઈ ચોક, રૂપાણી, વાઘાવાડી રોડ, મેઇન બજાર, સુભાષનગર, એરપોર્ટ રોડ સહિત તમામ વિસ્તારોમાં વરસાદ છે અને અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. લોકોના ઘરમાં પાણી ઘૂસતા લોકોએ પાણી ઉલેચવાના કામમાં લાગવું પડ્યું. ઘરની અંદર અને બહાર પાણી જ પાણી. માત્ર 1 ઇંચ વરસાદમાં ડૂબી ગયું વડોદરા. જનજીવન અસ્તવ્યસ્ત. ઠેર ઠેર હાલાકીના દ્રશ્યો. પાલિકાના દાવાઓ વચ્ચે 1 ઇંચ વરસાદમાં જ જોઈ લો કેવા હાલ થયા છે.
અનેક ઘરમાં પાણી ફરી વળ્યા છે। ઉંડેરા વિસ્તારના આ દ્રશ્યો છે, જ્યાંની સોસાયટીઓ પાણીની અંદર છે। ઘરના દરવાજા પર હવે લોકોએ સિમેન્ટની પાળી બનાવી છે, જેથી પાણી અંદર ન આવે। છેલ્લા 7 વર્ષથી આ વિસ્તારનો પાલિકામાં સમાવેશ કરાયો હોવા છતાં પણ પ્રાથમિક સુવિધાનો અભાવ છે અને નાગરિકોએ આ મુશ્કેલી વેઠવી પડે છે। અંબિકા પૂર્ણા કાવેરી બની ગાંડીતુર। ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે। જિલ્લામાં સૌથી વધુ સુબીર તાલુકામાં વરસાદ વરસ્યો। અહીં એક જ દિવસમાં 5.5 ઇંચ વરસાદ ખાબક્યો। જિલ્લાની તમામ નદીઓમાં ઘોડાપૂર જેવી સ્થિતિ છે। 4 કલાકમાં ધોધમાર વરસાદથી પૂર્ણા નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ। પૂર્ણા નદી બે કાંઠે વહેતી થતા અહીં આવેલ તીર્થ સ્થળ માયાદેવીનો અદ્ભુત નજારો પણ જોવા મળ્યો। અંબિકા અને પૂર્ણા નદીની જળ સપાટી સતત વધી રહી છે, જેથી વહીવટીતંત્રએ એલર્ટ આપ્યું। નદી નાળા કોઝવે નજીક ન જવા પ્રવાસી અને સ્થાનિકોને અપીલ કરી। ભારે વરસાદે તબાહી મચાવી। સાગબારા અને ચિકદા તાલુકાના અનેક ગામોમાં વરસાદ હવે કહેર બનીને વરસી રહ્યો છે। નર્મદા જિલ્લામાં પણ નદી નાળા છલકાઈ રહ્યા છે। ઘરમાં પાણી ઘૂસી ગયા। આદિવાસી પરિવારોની ઘરવખરી પાણીમાં તણાવા લાગી। ગોટાપાડા પુલ પર વિદ્યાર્થીઓ જીવના જોખમે વહેતા પાણીમાંથી પસાર થવા માટે મજબૂર છે, કારણ કે તેઓએ શાળાએ જવું હતું। છેલ્લા 24 કલાકમાં સાગબારા તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો અને ચિકદા નાંદોદ તાલુકામાં પણ 2 ઇંચથી વધુ વરસાદ છે। ખેતર જવા માનવ સાંકળ બનાવી। જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના પંથકમાં છેલ્લા 3 દિવસથી પડેલા ભારે